સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ આજ રોજ બપોર પછી વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો હતો। પ્રાંતિજ હિંમતનગર વડાલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લોકોમાં રાહતનો માહોલ છવાયો છે। લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેતીને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને કપાસ અને મગફળી સુકાઈ રહેલા પાક માટે વરસાદ જીવતદાન સમાન સાબિત થઈ રહ્યું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદને કાચું સોનું ગણાવી આવકારવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ આજ રોજ બપોર પછી વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો હતો। પ્રાંતિજ હિંમતનગર વડાલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લોકોમાં રાહતનો માહોલ છવાયો છે। લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેતીને મોટો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને કપાસ અને મગફળી સુકાઈ રહેલા પાક માટે વરસાદ જીવતદાન સમાન સાબિત થઈ રહ્યું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદને કાચું સોનું ગણાવી આવકારવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી રહી છે। સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યા બાદ આજ રોજ બપોર પછી વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો હતો। પ્રાંતિજ હિંમતનગર વડાલી સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાં લોકોમાં રાહત